કાયદેસર મારી આબરૂ હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી હું જીવો છું કરી દેખાડ્યું છે. પ્રોગ્રામ ક્યાંય ભગવતી તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું છું. મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે કેટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આવ્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂ હાથ નાખ્યો છે. હું બોલ બચન નથી. આજ દી હું જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ક્યાંય ભગવતી સંબંધમાં હા પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમની હા એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું આપણું બચન નથી. ફોનમાં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો. તમે મેઘરાજને બોલાવ્યો. ચાર એકડા થાર કોની છે? રામભાઈ છે ને થાર થાર નહીં ધોવરાજ. હા 3 એકડા થાર ધોવરાજ લે ગાડી ઉભી રાખીને ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાજ ખબરની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે ત્યારે તમે તો મારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું તો દેવાજ જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી આપું છું ડિફેન્ડર. અરે મેઘરાજને ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું. અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજું કામ હવે તમારે શું કરવું છે કોને? મારે બાજવાનું છે. મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે રેડી. હા તમે તૈયારી મળી ગયો ફૂલ.